राम राम जय श्री कृष्ण जय मुरलीधर केम छो बधा मजामां भाई रातना कंईक 4 जेवो टाइम थयो छे अने खेड़खेड़नी मोटरनुं पाणी आपणे वायुमां नाख्युं छे। थोड़ोक आगो थई जाय ने सवारे कंईक 6 साढ़ा 6 7 वाग्या सुधी जाहे ने એટલે લગભગ ઘણી બધી વાયુ ભરાઈ જાય કેમ કે અટાણા જે આવક છે ને એટલે પછી તો અમે આપણી વાયુ એવી કોરી થઈ જાય ને એટલે બધું પાણી વહ્યું જ જાય એટલે આપણે વાયુમાં અટાણે ચાલુ કરી છે 4 વાગ્યા છે પછી બે મોટરોનું ભેગું કરી અને જે આપણે બાકી છે ને એમાં હાંકવાનું હોય। જોજીયાન ભાઈ હે ને ખાય છે ને અંદર હાલે છે ખાવાનું। હાલો દહીં વઘાર ખાવા તારે હે વિરામ પહેલે જય માતાજી જય શ્રી કૃષ્ણ। હાલો હવે હીરા વિલે પ્રસાદનું કામ કરી કાવેરીને ભૂખ લાગી છે। હા હાલો બધું આડાવરું કામ કરી લીધું છે ભાણા કપડાં ભેહુંનું બધું થઈ ગયું છે અને હવે ચા કો દઈ આવું અને પછી જ બીબીડી વીણવા બે પાણી વારે છે બે અત્યારે એકનું વાયમાં પાણી જવા દીધું એટલે બે વાર છે ના કરતાં બેને ના વારવાનું થાય પાણી નમરે ને પછી ચાલો તો ચા દી આવી હા ધાણા નમી ગયા ને ધોરિયો થોડો કાંઈ શીશરો હજુ પારી ફૂટું ફૂટું એક જગ્યાએ તૂટલ હતી કાંઈ રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર। આગણી કેવડા ખબર 10 ભૂંડણાનો ઘેરો નીકળ્યો તો નદી કાંઠે નદીમાંથી આવી આ ધાણા પાંહરા પડ્યા યોગેશભાઈ કીધું ડાયરેક્ટ ઓરો રાજુ આમ ધોરીએ પાંહરો પડ્યો ને તે ઓલા આમ ઊભે પાડલા ચડી ગયા એમાંથી એક પડ્યું ઓલા એ જો તાળી આગળથી આમ વાહુથી કેળો અડધે સુધી કરતું ગયું અને નવનો ઘેરો આમ રહી ગયો તો ઓલું એકલું ભૂંડણા નોખા ના પડે ઓલું વળી મળ્યું પાછું બીજો કેળો કરી અહીં ક્યાંકથી પાછું વળી જો આમ અંદર ગયો અહીંથી બધા પાછા જોતા એ અહીં તો એવડો ખેડો કર્યો હા હવે આમ પૂરું કરી દીધું બધું હુરાવી ગયું। તે તમારાથી અહીંથી વૈરા નહીં તમે ક્યાં હતા હું તો નદી કાંઠે પાણી વાળતો હતો રાજુ મૂક્યો હતો રાજુ આવ્યો ઓહ વાગ્યાથી પડ્યા જો અહીંથી આમાં વાહ સુધી દેખાય ટીસી સુધી જોયું ને કેળો થઈ ગયો। હા એ તો એ રહ્યો વાઢવા ભાઈમાં લખી હા એ ગોટે ચડી જાય આવા કાયમ કેળા કરે છે। હા એ તો ઉમાય હતા એક કેળો બહુ નતો હમણાં ધીરા પડ્યા હતા પણ હવે આ નદી હાવ કોરી થઈ ગઈ ને બધે ઘુમરે મારી હવે વાં ગયા આપણે ઓલી ધાર ઉપર ના મારખી માવાની શું કરે નીણ ભર ઓય નીણ ભરે જોઈ લે કલંજી એટલે કલંજી જતા રૂપ ધાણી એવી જ છે આપણી પાણી બહુ વાંધો નથી પણ ફૂલ બહુ બૈરા હવે જો આ તો હવે એમ થઈ કેમ કારું ભેટ આ તો કારું થઈ ગયું આ તો સહાદી કાઢે જ ભલે હા હવે આને વાઢવામાં વાર નથી જતા પણ ભાઈ આ નિધિના બીમાં છે ને ધાણામાં તાગડા બહુ આવ્યા છે હવે ધાણીમાં કેવાક છેલ્લે દેખાય તાગડા કેવાય ઘણા ઠાગા કીએ ઘણા ત્રાગડા કીએ દેખાડો જાય ત્રાગડા બીજું કઈ નહીં જો આ ધોરા ફૂલ છેલ્લે વધે ને ઈ અને આ બધા મૂકી દીધા બરી ગયા આ બધા વાટવા જેવા થઈ ગયા કલર રાખવો હોય ને તો જો આ ધાણા હવે વાટી જ લેવાના હોય 1-2 દીની અંદર પણ હજી ફૂલ એવડું દેખાય છે ને આ ઓલા તાગડાઓમાં જો આવી રીતના તમને દેખાય પારું એના હાટું થઈને પાણી પાયું એમ હા કાંઠા બાજુ બહુ છે એમાં હું ભેજ ના મૂકે ને ઘડીકામાં રાજુભાઈ એવા ધોરિયામાં બેઠો છે મિનિટ ઉપર કરવું પડે ને જોવા જવાય ને ઠાર બહુ છે અંદર હા ટૂંકમાં લીમડેથી જ છે જો આ લીમડો રહ્યો ને આપણો ત્યાંથી આમ બધે વાં સુધી વલ છેલ્લી વાટડીમાં રાહી વાર થોડુંક નબળું એ વાટડીને તો છેલ્લું પાણી છે એટલા ફૂલ એમ થાય કે નથી ત્યાં હવે અવેડો ભરવા હાટું ખેડખેડના ન્યાય થઈ લંબાવતા એક કામ કર લઈ જાઓ કે તાર ત્યાં પાછો લઈ જવો જોઈએ ને તાર ઘેર તો તું વાં જા હું પાણી પીતો હા ભાઈ પાણીની તરફ લઈ ગઈ અને મેં કીધું જરાક ધોરિયો ચેક કરી લઉં જો આ ભૂંડણા અહીંથી પાંહરા પડ્યા જો આવું ભેહણ કરતા ગયા જો આવા નવનો ઘેરો હતો ને મન થાય ત્યાંથી મન થાય પડ્યા જો સેટ આપણે આંબા વાયુ સુધી પાંહરા ગયા હવે આ બધું હાંધવું પડીએ
બે મોટરનું પાણી મૂક્યું ને તે હાવ કટોકટી હે જતા તે થયું. પાલભાઈનો ફોન ચાલુ હતો, મોકે ભૂંડણા નીકળે ને તો મને કે તું કાંઈ કાંઈ સોંટ મૂક ગમે એમ કરીને એને પતાવ. બધું તાત્કાલ તકીમ થઈ જાય ભાઈ, સોંટ મૂકવો એ અઘરી વસ્તુ છે. અહીંયા ધોરીઓ હાવ કટોકટી છે. પાછું થોડુંક આમ ખોળ ન હોય ને એ બધું આડું આવતું હોય, પાણીને રોકે. એક હજી અહીંયા શંકા હે જો આ ઘેરામાં, શંકા નહીં શ્યોર જઈ રહી એવડો ગોખો હે. પાવડા વગરનું હાંધું અઘરું પડી. જો ઓલું વાયુનું પાણી આવે અને અહીંયાથી લાઈનમાં આવે છે ખડખડના ન્યારવાર, બે ફૂલ પાણી આવે છે. એટલે વા નદી કાંઠે કંઈક ઠાવકું પાણી જાય છે. તો હાલો હું પાણી પીને જાઉં, ચા બેનો ન્યા છે ને પાછો એને ચા લઈને પાછું ઘેરે આવું છે. હાલો ભાઈ પાણી પી લીધું ને અહીં પૂગીએ બીજો પાસે ચા લઈને. ધોરિયામાં જ્યાં ત્યાં ઝીણી ઝીણી સીંડીયું થઈ ગયું છે. આગળ હું હવે ખડનો ડૂચો માંડ્યો હોય ને આડો આવે ને, બાકી ધાણા નમી ગયા છે, પાણીને રોકે છે. હાલો ચા પાણી પી લઈએ ભગવાન. હવ ખેડૂ ખમે ભાઈ, બગાડ ને નુકસાન ને ભાવ આવે ને ના આવે ને આપણા ભાવે કોક કરે, આપણાથી કંઈ થાય નહીં. આપણે તો મહેનત કરીને લડી લેવાનું. એલચી વાળો ચા હે ભાઈ. હાલો એલચીની સુગંધ આવે, કોઈને પીવું હોય તો હાલો, બાકી તો ચાખી ત્યાં ખબર પડે કેવો હે. જો ગરમા ગરમ ચાની લેરખી આ ઘેરથી આવે ને ઘેરે જ આવે નહીં હોય, પણ ચા અહીંયા ખેતરમાં બેસીને પીએ, ખબર નહીં શું મજા આવતી હોય ને, શું મજા આવે. અહીંયા ભેગા ભેગ પીવે જાય એમ થઈ ફ્રી થયા ને અહીંયા લેતા જાય, અને ખેતરમાં જ મજા જ અલગ હોય ને ચા પીવાની. હમણાં વાટ કરતા હો ને ત્યાં કેજે પીતા હે ગરમી આવી જવાની છે જોતા. હા તે વાટ કરીએ ને તઈ હવે બહુ ઠંડી નહીં પડે, બહુ તો શિવરાત્રી સુધી હોય, પછી તો અમે ગરમી ચાલુ થઈ જાય. શિવરાત્રી ને તો 26 તારીખે. હા 26 તારીખે હે ને. કિરણભાઈ લગભગ આવવાના હે 18 તારીખનું કહેતા હતા ને, મોરતા આવે કેદી આવે. કિરણભાઈ કેજો વિડીયો જોતા હોવ તો. એ તો જોતા જ હોય ને, એ તો હે પણ કોમેન્ટ ના આવે. સુરભીનો વિડીયો હોય ને તો કોમેન્ટ આવે. સુરભી બધાને સાયકલી બહુ ભાઈ, આપણા વ્યુઅર નહીં બધાને એમને. સુરભી ને ઓલખર 18 તારીખે ગયા હતા ને, આજ કરે 17-18 માં જાહો દવા લેવા ને. હા હા સુરભીને 2 મહિનાની ટૂંકમાં લોહીના ટકાને ગોળી દીધી. 3 મહિનાનો કોર્સ હતો ને. હવે એને 27 તારીખે પરીક્ષા કદાચ ચાલુ થાય ને, પાછી અટાણે ચાલુ છે પ્રેક્ટિસ પેપર 22 તારીખ સુધી. તો એની પહેલાં ટૂંકમાં આપણે પાછી દવા લઈ લેવાની છે. હાલો ચા પાણી પીને હું ને રાજુ બે થઈને હે ને વારી લઈએ, એટલે ખોટું પાણી બગડે નહીં. અને પછી પ્લાન થાય ને તો જે આમાં અધૂરું છે ને ઉપલા ભાગમાં એ પાઈ લઈને, જો આ પાયું તો એ ડાયરેક્ટ પાણી ઉપાડી લીધું, એટલે પાણી માગે છે હજી. જોઈએ હવે. આને નહીં અધૂરું હે ને, એટલે આને કોરા વધારે થઈ ગયા ઊન કરતા હજી ફૂલ હે ને, ફૂલ હે અને આમ લીલા નામી હે. આ જો કારામ થવા માંડે એમ તેમ, એટલે પાણી જડે ને તો કારા પડશે, દાણાનો કલર નહીં આવે. કમલેશભાઈ કહેતા હતા કે કલર રાખવો હોય તો દાણા નીચે ને થળિયા ઉપર. ભાઈ અમે ઘણા વર્ષોથી વાવી કમલેશભાઈ, અમે ટ્રેક્ટરના ભર જ બનાવી ને દાણા અંદર ને થળિયા બારા હેરા બનાવી. હેરા ચોરસ ભર ના હોય, ગોળ હોય. જોઈએ હમણાં આપણે વાટ પડીએ બધું કામ કરવાનું જ છે, એટલે તો હવે વિડીયામાં બતાવ્યું આગળ. તમારે આવું હોય તો આવજો, એને ભર કરવાના થાય. હાલો કમલેશભાઈ સાંભળી ગયા, તમારા જ વાવલ હે, આવું હોય તો આવજો. વવરાવ્યા ને હવે વઢાવી જાવ, વઢાવી જાવ અને ભર કરાવી જાવ. ફૂકડી આંકવામાં વાર લાખીએ, થ્રેસર આંકવાના ટૂંકમાં મહિના પછી હાલે, વાઢ પછી. આમાં ટૂંકમાં હુકાવા દેવા પડે. બાકી હા રોયાળું હોય ને આપણે ભૂરનો પવન તો વહેલા નીકળે, નકરતા મહિનો 25-27 દી હુકાવા દેવા પડે ભર. તો 4 જગ્યાએ તૂટેલું હતું, પણ લીમડાથી ઓલી બાજુ હતું ને આ બાજુ હતું. ભાઈ ધોરિયો પડ્યો જાય જોતા ધોધ. અડધી ક્વાટડી રહી ને, હવે તો વરતથી આવતા જાય ક્યારે, એટલે વાર નહીં લાગે. આ વાટડીમાં જ છેલ્લું પાણી છે. ધાણામાં જો આ ટાઈપનું છે ને આપણે પાયું, કેમ હવે નહીં જોઈએ આમાં.
હા એમાંય નથી હવે એમાં તો બધી આથી બેસ હા આનાથી બેસ થઈ ગયા ઈ તો ઓલું ને તવો હે આમ ભરતી પાણાની હે ને પાણી ઉતરી જાય તરત છે તે બોલ ભરી એ તડકા જો તવિયા વારી લે મોલાય તું ને હલામી નહીં થવા દે આ તવિયા બહુ પડે ને ઠાર એવડું એવું અંદર જાવે ને જીગર ના પડે એવો ઠાર હે ઓગેશભાઈ ને જો જીરામ છેલ્લો ફુવારો હાલે એવું હોય કે હવ એમ તો પાકની માં વખત પડી ગયું ઈ તો મોરવાણ હે નવું ભેરવું ને તો એમાં બહુ કહ નથી એમ કેતો તો જીરું એકંદર બધું સારું ઓલી બાજુ બધો ઘેરો ઊંચો બહુ છે હા આગળ મને વાત લીલકાઈ હે હા નૈરું હે જીરું ધાણામાં જો આમ ઠાવકી હવા લાગે ધોરિયાની આજુબાજુના ને જોતા ફાયલા દાણો જ બંધાણો કહી દે સર ઓલો હેઠાનો કેરો કેવો બંધાણો હવાનો બહુ ફેર પડે હું તો પછી જો આમાં હૂતો હે અહીંયા હોઈ જાય અહીંયા નહીં તો ઊંડો ઊંડો વાહ તોપ મૂકી દો હા ભાઈ હમણાં રાજુભાઈ ને બપોરે જરી વાર આરામ નથી 24 કલાક ટૂંકમાં અહીંયા તો મારે પગ હોય ઊંડો ઊંડો વાહ સુધી અલાર્મ વાગે એટલે ઊભું થઈ જાય ઠીક હે હા એ તો હવે આમાં કહું ત્યાં તવિયા છે આપણા વાઢમાં મૂકે તપતા આવે જ ખબર નહીં હવે શું હોય ને હાણા હે ને હારું આમાં હજી જો ગરાઈતા જાય અંદર હુવાટ હા જગ્યા હોય અને જ્યાં કે તડકો પડે ને હા ત્યાં તો એમ થાય ઓય બરોતરા જ ઉપડી જાય ને પછી ઈ પગ તો પછી આઈ ગઈ હલવાડું કે હા 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 એવી કઈ છે ભાઈ ખેડૂ ભાઈ ની એટલે હમણાં જો ઉનાળા જેવો જ માહોલ થઈ ગયો છે એટલે ટૂંકમાં તપી બહુ ઠંડુ હોય અંદર તો ઠરે જ ને અંદર ઠંડુ હા જમીન એટલી નથી તપતી પણ ડાયરેક્ટ જે તપ આવે છે ને એ અટાણે પરવે હા છોડાવી દે એવો તપ પડે છે આકરો હવે તો દીથી દી વધવાનું જ છે જારું બેસી એટલે જારું ચાલુ થાય ને અમારે અહીં જારું પડે એટલે ભાઈ બારાડીના મીમાં નહીં કલાક કાઢે તો એ વાતું મંડે કરે હા બહુ હાર્ડ પડે અમારે અહીં બહુ તપ પડે એવી જારું પડે ટૂંકમાં હાલે રાખે હાલો લગભગ જો આ છેલ્લા પાણી છે હવે ધાણીમાં જોવાય ટાઈમ ને પાણી બે જો એવું રહે તો આપણે ઓલી બાજુ થોડુંક પાવું છે હા એક બે વાટડી લગભગ જરૂર નહીં પડે એવું લાગે છે જાડી જમીન છે હા અહીંયા હુક નહીં પડે ઘડી ખામો તાતા લગભગ થવાનું હોય થઈ જાય ટાઈમ થઈ ગયો છે 5 જેવો પૂરેપૂરા 5 અને મારે જરાક બળધુને પાઈને બારે બાંધો છાંયા હતા અને રાજુ અટાણ લગભગ જલાને લઈને ગયો ગામમાં 100% હતા ને હાલો હું જરાક છે ને બળધુને પાઈને બારે બાંધો અટાણ વરી ખડખડનું પાણી છે ને ન્યાર વાળું ઈ વાયમાં જાય છે જુલી એ જુલી ચાલો બળધું ને પાણી પાઈ અને ભૂકો થોડો નાખી દીધો હવે સાંજે મકાઈ વઢે છે ને તો એ મકાઈ નાખવાની થશે વાયમાં તો જાજુ પાણી નથી થયું પણ ટૂંકમાં 2 કલાક હાલે ને એટલું પાણી અટાણે થઈ ગયું હે મને નથી દેખાતું વિડીયોમાં નજર કરું જોઈ જે ઓલી પાણીની આવક વાયમાં છે ને એ તો બંધ થઈ ગયેલ છે એટલે પાણી ઊંચું આવી ગયું નથી નામી ઘણો આગો થઈ ગયો છે ને હજી થોડીક વાર રાહ જોઈ લે ને એટલે થઈ જાય જો અહીંયા હાલે છે કાકા ને કલંજીમાં પાણી આમથી જો લાલુ પ્રસાદ આવે અમારો લાલિયો મોટા કાકાનો છોકરો ત્યાંથી હરમાતો આવે હે નથી હરમાતો ને તો વાંધો નહીં કલંજી દેખાડું તમારી વાંધો નહીં ને હા એમ જો ભાઈ કંઈક આ ટાઈપની કલંજી છે છેઠ સુધી નજર કરો એક ધારી છે જો ટૂંકમાં શરૂઆત આવી રીતના ફૂલ થાય પછી આ ડેડીની શરૂઆત થાય ને પછી છેલ્લે ફૂલ ખરી જાય ને આવી ડેડીયું બંધાઈ જાય હવે આવી ડેડીની શરૂઆત થઈ ગઈ છે લાલા 1 નંબર છે હો ઘેરો તમારો થોડીક આગતરી છે ને બાકી જેને થોડીક પાહતરિયું આવી ને એમાં નથી આવી અને આ અમારી જૂની ઓયડી છે ભાઈ ટાટરું રાખવાની એમાં ઉમરા ઉગ્યા છે અને આના ઉપર હુતા હુતા જ કેરીયું ખાવાની જોઈએ થાય તો ગાલા દેખાડ્યું આના ઉપર મારે બાપુ આના ઉપર હુતા બપોરે મને સાંભળે હો શું અને આની છત ભરેલી હતી પીઢિયા નતા આમાં છત ભરેલી હતી બેરલ હતું બેરલનું પતરું
વીરો કાકો મહાકુંભમાં ગયો. વાહ. આ કલંજીને ભાઈ એવું છે, પાણી પાવ ને એટલે પીરી દેખાવા માંડે અને તાણ પડે ને તો ધોરીને કાળી દેખાવા માંડે. જો કે નદી કાંઠે 2 વાટડી છે ને હમણાં પાય છે, એ પીળી છે અને આ વાટડીમાં ચાલુ છે ને પીધું એટલું પીર્યું, નથી પીધું એ થોડું કાઢું. 1 વાટડી હજી લાગે નહીં વચમાં. હે હા હા, પણ જોઈ લે તરત જ કલર ફેરવી જાય. હા, એ કાલ દીપે નહીં વારતો હતો કે. હાલો ભાઈ, કલંજી જોઈ કેમણે રખડો ભાઈ. કઈ નહીં, તમને ગોતતા એવું હાલો તો અમને ગોતતા હોય તો જાવું આપણે વાહ ખૂણે પાણી વાળવા. અરે વાહ, ઉપલે ખૂણે. હાલો. ઓહો, આ કોણ હે? મિલિટરી મેન લાગ્યા હતા. મિલિટરી મેન હતો. યા ભાઈ, અમે મારા પપ્પા પાસે પૈસા હતા, ભાઈ બાબા પાસે આવી ગયા, મને તો લાગ્યું આ ભાઈ વડા ચંપલ પહેરીને, ભાઈ મેં કેવા વડા ચંપલ પહેર્યા. અરે પણ આ કિના મને પહેર્યું? ના લાગે ખાતા. ઓહો, તે કિના પહેર્યા? કિના હે આ ચંપલા? આ મિટલ કાકો ભૂલી ગયો તો ને એટલે કાયમ પહેરું હા, મારા ચંપલ ખોવાઈ ગયા. ઓહો, આ ટકો કે નહીં કરી દીધો આવો? એ તારા વાળ કોણ ઊંધેડું કઈ કાપી ગયો? આ ભાઈ અમુરે તો ચંપલ એવડું મોટું ચંપલ ખાઈ આ દુબીને વાળ નતા કાપવાના કે તારા તો એવી હેરસ્ટાઈલ રાખવાની હે? મારે અબ્બા અનાયા રખોલા આવવાનું આ એકલાને હોવાનું આયા રખોલામાં બધાને હોઈ જવાનું. જો તાર પપ્પા ભૂખા છે ને તે ગાજર ઉપાડે. વારા જેમ હતું મીઠું હે ને? આ અમારું બેરોમીટર સાંભળતું નથી કઈ. મોજ આવે ને જલા? ગાજર ખાવું તો આવે જાય વાય હે ગાજર મે બોલો વાય હે એમાં પાણી કોઈ નથી જવા દેતા ને આવરા છે. અવરા છે. હા, પાણી ભાઈ 2 મોટરું નું આવે ને, બહુ આવે છે પાણી. નાકા ધોઈ નાખીએ. જોઈ કેટલીક વાર હાલ. ફૂટી ગયું. આ પાણી વધારે પડે છે, જો અહીં તૂટી ગયું. ભાઈ અમાર જીયાન ભાઈ કઈ કીએ હે. શું કે જીયા બેટુ? ચાંદા માં જઈને દિલ્હી માં જાતા હે, નાની માએ કીધું ખબર નહીં તું જા આવજે જરાક. શું કે તતા દિલ્હી માં વયાઈ ગયા હે ચાંદા મામા. જીયાન ભૂલી ગયો હે. સુરજ દાદા છે ને એની ડેલી માં વયા ગયા ને આમથી ચાંદા મામા છે ને એની ડેલી માંથી બહાર નીકળ્યા. કા જો વારીનું ઘર હશે. હા, શેઠ વાહીનું ઘર છે. જો ભાઈ સૂર્ય દાદા એના ઘરે જવાની એકદમ તૈયારીમાં. બસ ઝાખા જરાક દેખાય છે. રાસ્તા વાર કપવા જતા હતા ને તો અમને સસલું દેખાયું. હા, બીજું કઈ નહીં, એક જ સસલું જ. ઓહો, વાહને એક હોટલ છે ને જુનાગઢ સાઈડ. હા, ગ્રીન વિલેજ. અહીંયા હા, ન્યા હતા. સસલા હતા. પકડવા દઈએ સસલા હતા નહીં? મજા આવતી ન્યા જતા હતા. પણ સુરભી બેન એ નાસ્તો બંધ કરાવી દીધો. એક જ સસલું હતું. મને તો પ્યારો કરવા લાગવાનું મન થઈ ગયું. પ્યારો કરવા લાગવાનું મન થઈ ગયું. મને તો ઘરમાં રાખે જ બાંધવા. ઓલો જલા હાચે ને આપણે જો ઓલા ભાઈ ની કોમેન્ટ આવી હતી, ઓલું તે જે ગલુડિયું રમાડ્યું હતું ને ભાટીએ, ઈ મરી ગયું, દેવ થઈ ગયું. તે એને પીચડ્યું હતું ને, તે પતી ગયું.
પછી મમ્મી ને બટકા ભરતી હતી. હા ભરે જ ને. હવે મમ્મી એકલા જ છે. તે એકલી જ હોય ને હવે. હાલો ભાઈ, જો આવી છે અમારા ગામડાના ખેડૂતોનું જીવન ને જિંદગી ને જે કયો એ છોકરાઓની મોજ ને મસ્તી. અમે હે ને બપોરે હે ને મારા પપ્પાને પાણી દેવા ગયા હતા ને તો અહીંયાથી ને ફૂલ સાયકલ ભગાડી હતી એમ ને. ધાર ઉપરથી અમારે ડાયરેક્ટ વિરેનભાઈ ની સાયકલ આવી, જલ્લાભાઈ બેઠા હે ઠાઠે. ઉલ્લે કેટલા ઉલ્લે ઠેકડા જ મારે. જો વાં જઈને ઊભી રહી હતી. હા ડાયરેક્ટ વાં આપણે હેઠે લઈ અને મને વાં પાણી દેવા આવ્યો હતો વિરેન. હું છેલ્લી વાટડી પાણી વારતો હતો ને તમે પાણી વારતા હતા. વાહ ચાલો તા હા બહુ આ ગોલ રે. દેખે ના ઈ જો જરા વધારે ઉડી જાત ને સાયકલ આગળ વહી જાત. ના જલા ભાઈ ગયા. અનાથી લીવર ને સરાવ. લીવર ને સોડાણું. હા પણ બ્રેક જ નથી, ક્યાંથી સોટર લીવર. બ્રેક ઈ જો હે ને આગલી ટાઈટ હોત ને તો તાજ ઘટ ઘટ. હા આગલી ટાઈટ બ્રેક હોય તો પડે જ ને. હાલો ભાઈ, જો આવી મજાક મસ્તી ને ખેડૂતોની જિંદગી જીવન જે કયો એ આવું છે બધું ભાઈ. ફન ફતુર પાણી થઈ રહી ને પછી ફન ફતુર કરતા કરતા બધું ટુવા દેવા જેવું થાય છે. તો ધીરે ધીરે આપણે હવે જો આ 2 વાટડી પાવાની છે અને રાજુભાઈ ક્યારાને છેડે હે કીએ ને એટલે મારે અહીંથી લાઈન આમાં ચડાવીને ઓલી બાજુ વાર લેવાનું છે ને. હવે આપણે કરી દઈએ આજના વિડીયોનો અહીંયા એન્ડ. ફરી મળી નવા વ્લોગમાં, ત્યાં સુધી આવજો. રામ રામ.